હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, બધા ફાઇન હશો. અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ આપણે લોકો ટેક્સ્ચ્યુઅલી પોર્શન એટલે કે મેઇન ટેક્સ્ટબુક નું યુનિટ નંબર ફર્સ્ટ બ્લેકબુક ના યુનિટ્સ એ પણ જોઈ ચૂક્યા છીએ. ટેક્સ્ટબુક બાબતે ગ્રામરની વાત કરીએ તો એક્ટિવ પેસિવ નું શીખવા લેવલનું વર્ક ફિનિશ થઈ ગયું છે, જેની અંદર લાસ્ટ સેશનમાં આપણે બે કર્મવાળા વાક્યો કેવી રીતે પૂછાય તે જોયું. એટલે આખો જે ટોપિક આપણે ભણી ગયા હતા એનું રિવિઝન પણ થઈ જાય છે. સાથે તમને લોકોને એક્ટિવ પેસિવના જ પોર્શનમાં WH પેટર્નના પેસિવ એટલે કે WH ક્વેશ્ચનના પેસિવ પૂછાય છે. ક્યારેક લેટનું કન્સ્ટ્રક્શન્સ પણ પૂછાય છે એટલે કે આજ્ઞાર્થ વાક્ય સ્વરૂપે હોય છે. અને આ ઉપરાંત હેવિંગ વાળી પેટર્ન આવતી હોય છે. કેવી રીતે તે બાબત આપણે આજથી ડિસ્કસ કરવા તરફ જઈએ છીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો, WH પેટર્ન્સના જેટલા પણ પેસિવ ફોર્મેટના સેન્ટેન્સીસ આવે છે એ કેવા હોય છે? તો WH ક્વેશ્ચન્સ જે તમે જે તે સમયે ભણી ચૂક્યા હો, આપણે સ્ટાન્ડર્ડ 10th ની અંદર પણ ફ્રેમ ધ ક્વેશ્ચન નામનો જે ટોપિક આવે છે એની અંદર એ બાબત ડિસ્કસ વિગતવાર જોઈશું. અત્યારે વાત કરીએ તો WH ક્વેશ્ચન્સ કેટલા અને કઈ કઈ રીતે બિહેવ કરે છે. તો જોઈએ તો વોટ એટલે કે શું, વેન ક્યારે, વેર ક્યાં, whose કોનું, whom કોને, આ રીતે. પછી વાય શા માટે, કારણ માટે. પછી આવે છે who કોણ. આવા પ્રકારના WH પેટર્ન્સ ના સ્ટેટમેન્ટ્સ એટલે કે વાક્યો તમને આપવામાં આવે છે. એનું પેસિવ તમારે બનાવવાનું હોય છે. બહુ ઈઝી છે, કોઈ જ અઘરું નથી. આપણે વન બાય વન જોતા જઈએ અને સમજતા જઈએ. જેમ કે વિદ્યાર્થીઓ, આ WH પેટર્ન્સ ની વાત કરીએ તો સપોઝ તમને કોઈ પણ એક સ્ટેટમેન્ટ એવું આપ્યું હોય છે કે when does he take this book from the market. એવું એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે when does he take this book from the market. સવાલ પૂછ્યો છે when થી. when એટલે કે ક્યારે, બરાબર. આ WH પેટર્ન ની અંદર તમને ખાલી એક જ પોઈન્ટ આપો કે આ WH જે વર્ડ છે એને તમે થોડી વખત ઢાંકી દો અને હવે સવાલને રીડ કરો તો does he take this book from the market. તો આ સવાલ આપણે ભણી જ ગયા છીએ. સાદા વર્તમાનનો છે તો આપણને ખબર પડી જાય કેમ કે શેનાથી પૂછ્યો છે, does થી. એટલે સાદા વર્તમાન કાળમાં યાદ કરજો, do does આગળ, સબ્જેક્ટ પાછળ, વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. આ એ જ ક્વેશ્ચન છે. ખાલી એની આગળ WH વર્ડ્સ જે છે એપ્લાય થતા હોય છે. તો એ આપણે એમને યથાવત રાખીને બાકીના વાક્યનું પેસિવ કરવાનું થાય. જેમ કે કશું જ નહીં કરવાનું, આપેલો WH ક્વેશ્ચનનો જે આ વર્ડ છે એને તેમનો તેમ ઉતારી લીધો વાક્યમાં. આ એક્ટિવ ટુ પેસિવ સેન્ટેન્સ કઈ રીતે બને છે એ આપણે જોઈએ છીએ. બરાબર ધ્યાનથી સમજજો. when એમનું એમ મૂક્યું. હવે તમે નજર કરજો, do does એટલે કે સાદો વર્તમાન કાળ. વર્તમાન કાળ હોય તો એના પેસિવ ની અંદર અહીંયા ફ્રેન્ડ શું બને? એમાં do does ન આવે, am is are plus V3 આવે. બરાબર, ગુડ. તો કોઈ પણ પેસિવ બનાવીએ તો એ પહેલા એનું કર્મ ફાઇન્ડ કરી. જેમ કે તે માર્કેટમાંથી શું લાવે છે, શું લે છે? તો this book. એ ઉપાડીને આવી જશે આગળ. બરાબર ધ્યાન રાખજો, this book એ ઉપર ત્યાંથી આગળ આવ્યું. ત્યાર પછી હવે આને ધ્યાનમાં લઈ એટલે કે ઓબ્જેક્ટ ને ધ્યાનમાં લઈ. જો ઓબ્જેક્ટ છે this book એક વચન, બરાબર, એટલે am is are માંથી is અહીંયા લાગશે. બીજું પ્રશ્નાર્થ છે એટલે am is are આગળ લાગે, વિધાન હોય તો પાછળ લાગે, એવું છે નહીં. એટલે when is this book. હા, જો અહીંયા ઓબ્જેક્ટ તરીકે એવું આપ્યું હોત બહુવચનનું કે these books તો અહીંયા આગળ r લાગે. તો when એમનું એમ, do does ખબર પડી કે સાદો વર્તમાન કાળ છે એટલે am is are લાગે. પણ am is are માંથી મૂકવું શું? તો એની માટે આપણે કર્મની જરૂર પડે તો કર્મને ઉપાડી લઈએ તો આગળ am is are પછી. હવે સેમ પ્રોસેસ કે is this book
વર્બ શું છે? ટેક. તો એનું થઈ ગયું છે V3 ફોર્મ ને. પેસિવ માં શું આવી જાય છે? V3. તો ટેક નું થઈ જાય છે ટેકન. When is this book taken? પછી તરત જ by આ સબ્જેક્ટ he છે તો એને મુકાઈ જાય વિભક્તિ સ્વરૂપે him, અને other words છે from the market with question mark. Ready friends? ફરીથી નજર કરો. શું બન્યું પેસિવ? એક્ચ્યુઅલ બાબત આવી છે કે when does he take this book from the market? તે આ પુસ્તક માર્કેટમાંથી ક્યારે લે છે? when એમનું એમ, do does એટલે કે એમિઝાર મૂકવું પડે પેસિવમાં. કર્મ છે this book, ત્યાંથી ખેંચીને લીધું આગળ, એને ધ્યાન પર લઈને એમિઝારમાંથી is મૂક્યું. ટેક નું V3 કર્યું છે taken, કમ્પલસરી V3 પછી by, સબ્જેક્ટ છે he તો કર્યું him, અને other words from the market. રેડી? એટલે WH પેટર્નમાં જ્યારે પણ આવે છે એ આ રીતે તમારે એપ્લાય કરવાનું. હવે ધારો કે આ સ્ટેટમેન્ટમાં જ તમને આવું આપ્યું હોય કે when did he take this book from the market with a question mark. ટેન્સ રેકોગ્નાઇઝ કરજો. ખાસ શું આપ્યું છે? did. અહીંયા શું હતું? does. do does માંથી does હતું, અહીંયા આપ્યું છે did. તો કશું જ નહીં, when તેમનું તેમ. did છે એટલે એમિઝાર નહીં આવે. શું આવશે? અહીંયા એમિઝાર. do does હતું, વર્તમાન કાળ હતો એટલે અહીંયા was and were આવશે. ઓબ્જેક્ટ તો સેમ, this book. બોલજો મારી સાથે. was એક વચન હોય તો was, બહુવચન હોય તો were. એક વચન છે this book, મૂકશો was ક્યાં? પાછળ કે અગાઉ? યસ, where. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે was where નું સ્થાન જે છે એ સ્ટાર્ટિંગ માં આવશે. તો when was this book? take નું V3 થઈ જાય taken, પછી he તો by him, અને from the market with the question mark. રેડી? આ રીતે ફ્રેન્ડ્સ તમારું આ સ્ટેટમેન્ટ when વર્ડ ક્લિયર થયું. આમાં હવે બીજું કશું જ ન કરવાનું. સપોઝ WH કેટેગરીનો જે કોઈ વર્ડ આપ્યો હોય એ તેમનું તેમ યથાવત રાખી આ સિમ્પલ ક્વેશ્ચન થયા, એને એમનામ એનું પેસિવ કરી એને કોઈ ફેરફાર કરવાનો નહીં. હા, એક તમને કહું, who વાળું છે ક્વેશ્ચન વર્ડ આવશે એમાં થોડોક ચેન્જ આવે છે. કઈ રીતે આપણે જોઈએ. પણ અહીંયા ધારો કે આ તો સાદા કાળ થયા, ચાલુ કાળ થયા હોય તો થોડોક ફેરફાર કરવો પડે. જેમ કે when is he, એક્ટિવ ફોર્મેટ આપણે લઈએ છીએ, taking this book from the market. આવું વાક્ય આવ્યું હોય છે. તો જોઈ લેશું તમે કે એમિઝાર અને વર્બ આઈએનજી નો ઉલ્લેખ છે તો when તેમનું તેમ રહેશે. બરાબર? હવે this book એ આગળ આવ્યું, એક વચન છે એટલે અહીંયા એમિઝાર માં પણ is જ આવશે. ટેકિંગ છે એનું શું થઈ જાય? વર્બ આઈએનજી દૂર ન થાય એની માટે being. ટેક નું V3 શું થઈ જાય છે? taken. પછી આવશે by, he નું થઈ જશે him, અને from the market તેમનું તેમ. રેડી? આની અંદર એક નવો ઉલ્લેખ અહીંયા આગળ શેનો આવ્યો છે? being taken. એટલે અહીંયા આગળ તમે being નું એડિશન કર્યું છે. ખાસ બે સ્ટેટમેન્ટ સેમ છે પરંતુ આ સિમ્પલ ટેન્સીસ થાય, કન્ટિન્યુઅસ છે. એવી રીતે જો પૂર્ણકાળ હોય એટલે કેવું આપ્યું કે when has he taken, તો અહીંયા has માંથી આને ધ્યાન પર લઈને has, being ની બદલે been આપણે પ્રેક્ટિસમાં લઈએ હમણાં, અને એમનો યથાવત રહેશે. રેડી? તમારી ફેરબુકમાં ઉપર WH ક્વેશ્ચન્સ પેસિવ એવું હેડિંગ કરી અને આ એક્ઝામ્પલ્સ ને એડ કરી લ્યો, સ્ક્રીનશોટ લ્યો, વિડિયો પોઝ કરો અને લખી નાખો. હવે વિદ્યાર્થી મિત્રો એ જ સેમ સ્ટેટમેન્ટ જે છે આપણે હમણાં લખ્યું કે when does he take this book from the market, એ સાદો વર્તમાન કાળ હતું. એવી જ રીતે when did થી આપણે જોયું, જેની અંદર આપણે સાદો ભૂતકાળનો ઉલ્લેખ જોયો. ધારો કે એ જ સ્ટેટમેન્ટ આવી રીતે આપ્યું છે કે when
will he take this book from the market with a question mark. ખ્યાલ આવી જાય કે shall will નો ઉલ્લેખ છે એટલે એમાં be નો ઉલ્લેખ કેમ કરવો, જેની અંદર when તેમનું તેમ કર્મ થયું છે this book, ત્યાંથી એનું સ્થાન આગળ તરફ મૂક્યું આપણે શિફ્ટ કરીને. shall will માંથી will કઈ રીતે બિહેવ થશે તો નજર કરશો આની અંદર shall will માંથી shall ક્યારે અને will ક્યારે, તો કે જ્યારે અહીંયા આગળ I અને we સબ્જેક્ટ હોય તો shall, બાકી બધામાં will. when will this book, હવે take છે એનું V3 શું થઈ જાય છે, taken થઈ જાય છે, બરાબર. બીજું એની અંદર shall will એટલે કે ભવિષ્યકાળ હોય સાદો, તો એવા સમયે be નો ઉલ્લેખ થાય છે, પણ be અને V3 છે એકબીજા સાથે જોડાયેલા રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો when will this book be taken, પછી by, અને same process he તો him, અને from the market. રેડી? આ થયો કયો ટેન્સ મિત્રો? સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે આપણે એ ઉપરાંત હમણાં જ ચાલુ વર્તમાનકાળ જોયું, જેમાં being નો ઉલ્લેખ કેવી રીતે થાય. being અને V3 એવી રીતે be અને V3 પણ જોડાયેલા. પૂર્ણકાળમાં પણ એવી જ રીતે થશે, પણ સ્ટેટમેન્ટ આપણે થોડું ચેન્જ કરીએ. જેમ કે આવું કંઈક વાક્ય હોય, બરાબર, નજર કરજો. why do you prefer English in study? આવું એક વાક્ય આપ્યું છે, why do you prefer English in study? prefer, આ prefer એટલે કે ને પ્રાધાન્ય આપવું, આને પસંદ કરવું, એની કરતા થોડુંક વધુ પોતાના તરફ પ્રાધાન્ય આપ્યું છે એવી બાબત કરી. why do you prefer English in study? તમે સ્ટડીમાં અંગ્રેજીને શા માટે પ્રાધાન્ય આપો છો? બીજું ક્વેશ્ચન વર્ડ જે છે why છે, એમાં કોઈ ફેર નહીં, તો why તેમનું તેમ મૂક્યું છે. પછી do does એટલે ખ્યાલ પડી ગયો કે સાદો વર્તમાન કાળ છે. અહીંયા કેમ do, તો કે સબ્જેક્ટ છે you. does ક્યારે આવે, તો કે he she it નામ વસ્તુ સ્થળ હોય તો does આવે, એવું નથી, એટલે અહીંયા આગળ કરતા શું you છે તો do આવશે. ઓબ્જેક્ટ ફાઇન્ડ કરો, તમે સ્ટડીમાં શું પ્રિફર કરો છો, તો ઇંગ્લિશ. તો આ સબ્જેક્ટ ઓબ્જેક્ટ જે છે આપણો એ આગળ આવ્યું ઇંગ્લિશ. do does એટલે કે પેસિવમાં am is are, આ જો અહીંયા આગળ am is are મૂકીએ એની અંદર વાત કરીએ તો એ am is are પાછળ નહીં આવશે, આગળ આવશે. ઇંગ્લિશ સિંગ્યુલર ફોર્મ તો is આવશે. why is English prefer નું V3 preferred, પછી તરત જ મુકાઈ જાય છે by. સબ્જેક્ટ you, હવે you વિભક્તિ એવી છે કે જે પાછળની સાઈડ જશે તો પણ એની બીજી વિભક્તિ you જ થાય છે. you અને it આ બંને વિભક્તિમાં પેસિવ ની અંદર કોઈ ફેરફાર થતો નથી. by you અને in study આમ યથાવત રહે છે. રેડી? તો પેસિવ કઈ રીતે બન્યું? why એમનું એમ, ઓબ્જેક્ટ ઇંગ્લિશ આગળ મૂક્યું, એને ધ્યાનમાં લઈને do does છે એટલે am is are માંથી is મૂક્યું. prefer નું V3 preferred, પછી તરત by, ઓબ્જેક્ટ સબ્જેક્ટ જે છે ઓબ્જેક્ટ બનીને પાછળ જાય તો you, અને in study માં કોઈ ફેરફાર નહીં. આ કયો ટેન્સ થયો ફ્રેન્ડ્સ? સાદો વર્તમાન કાળ. હવે જો આમાં ફેરફાર હોય, સાદા વર્તમાનમાંથી જો સાદો ભૂતકાળ કર્યો હોય મિત્રો, તો અહીંયા do ની બદલે ખાલી did આવે, અને am is are ની બદલે was were માંથી was લાગી જાય, બરાબર. ત્યાર પછી સાદા ભૂતકાળની બદલે સાદો ભવિષ્યકાળ આપ્યો હોય તો અહીંયા આગળ shall will લાગે ને, તો why will you, અહીંયા આગળ પણ will થઈ જશે, પણ
પણ will જો લાગે તો અહીંયા આગળ V3 ની પહેલા શું મૂકવું પડે? be મૂકવું પડે. આ થયો ચાલુ કાળ. જો ચાલુ કાળ હોય તો પ્રિફરિંગ હોય તો being preferred થાય, બરાબર. પૂર્ણ કાળ હોય તો have you preferred આવે, તો અહીંયા આગળ ઇંગ્લિશ તો has been preferred થઈ જાય, બરાબર. તો આ વાક્ય રચના જેમ છે એમાં કોઈ ફેરફાર નથી, પરંતુ હાલ જે આપ્યું છે why do એ મુજબ અહીંયા આગળ is લાગ્યું છે, એમાં કોઈ ફેરફાર નથી. અને કયો ટેન્સ થયો તો? સાદો વર્તમાન કાળ. તમારે આ સ્ટેટમેન્ટ જે છે એને સાથે સાત કાળમાં ફેરવી અને કમ્પ્લીટ જોવાનું છે. એટલે સાદાના 3 કાળ, ચાલુના 3 કાળ, ચાલુના 2 કાળ એટલે કે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ, અને ત્યાર પછી પૂર્ણના બંને કાળ, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ. આ ફેરબુકમાં જ લખવાનું છે, હોમવર્ક પછીની વાત છે. અત્યારે આ પ્રેક્ટિસ કરવાની છે. અને આની ઉપરાંત એક મોડેલ ઓક્સિલરી આપણે જે અત્યાર સુધીમાં શીખી ચૂક્યા છીએ એની વાત લઈએ તો કે why can you, આપણે થોડું ચેન્જ લઈએ કે why ઓક્સિલરી ફોર્મ તરીકે would you prefer English in study? તો આની અંદર મોડેલ ઓક્સિલરીમાં પણ ખાસ આ એક ધ્યાન રાખવું, જો 7 કાળ આવડી જાય પછી મોડેલ ઓક્સિલરીમાં ઘણી વખત વિદ્યાર્થીઓ પ્રશ્નમાં અટવાઈ જતા હોય છે. વાય તેમનું તેમ યાદ કરજો, ઓબ્જેક્ટ આગળ લીધું, ઇંગ્લિશ. બીજી વસ્તુ મેટ ફ્રેન્ડ્સ, જે મોડેલ ઓક્સિલરી આપ્યું છે would એ તેમનું તેમ મૂકી દીધું, તો કે why would English prefer, એનું V3 preferred. પણ મોડેલ ઓક્સિલરી માં પણ શું આવે છે? be plus V3. તો અહીંયા આગળ why would English be preferred પછી મુકાય છે by, you આવી જાય છે અહીંયા આગળ, અને in study with the question mark. રેડી ફ્રેન્ડ્સ? આ રીતે તમારું આ ટોટલી WH નું પેટર્ન નું હજી વર્કમાં એક બાબત આપણે જોવા તરફ જઈએ છીએ. અત્યારે તમારે ફેરબુકમાં લખી નાખવાનું છે. આ સ્ટેટમેન્ટ ફિનિશ થાય પછી અને સાથે સાત કાળમાં અને આ એક ઓક્સિલરી એડ કરી દો. વુ ની પેટર્નમાં પેસિવ કેવી રીતે આવે છે તે આપણે કેવી રીતે બિહેવ કરે છે તે તરફ આપણે આગળ જઈએ. લખી નાખો, સ્ક્રીનશોટ લ્યો, વિડિયો પોઝ કરો એન્ડ ગો. ત્યારબાદ મિત્રો ઘણી વખત તો તમને એક એવી ઓડ પેટર્ન પૂછાતી હોય છે ક્યારેક કે કઈ રીતે સ્ટેટમેન્ટમાં કર્મ નથી આપ્યું, અથવા તો આપ્યું હોય અથવા તો એવું પણ લાગે કે સવાલમાં જ જવાબ આવ્યો છે. કેવી રીતે? તો જેમ કે વાક્ય આપ્યું હશે આવું કે વેર થી ક્વેશ્ચન આપ્યો હોય. વેર એટલે કે ગુજરાતીમાં ક્યાં, બરાબર. ક્યાં એટલે કે સ્થળ કે જગ્યા પૂછવા માટે વપરાતું હોય છે. તો વેર ડુ they place this pen અથવા તો this book, કોઈ પણ લઈ શકીએ. આવું એક સ્ટેટમેન્ટ આપ્યું છે. સ્ટેટમેન્ટમાં એમ થાય કે પ્લેસ એટલે તો જગ્યા, વેર થી સવાલ પૂછ્યો અને પાછું જગ્યાની પણ વાત આવી. પરંતુ ફ્રેન્ડ્સ અહીંયા અકોર્ડિંગ ટુ સેન્ટેન્સ પ્લેસ નું મીનિંગ જગ્યાના અર્થમાંથી તમે બરાબર સમજો. Where do they place this book? તેઓએ આ પુસ્તક ક્યાં, પ્લેસ એટલે કે મૂકવું, મૂક્યું છે, બરાબર. તો આ એઝ અ વર્બ બિહેવ કરે છે. પ્લેસ આ પુસ્તક ક્યાં રાખ્યું છે, મૂક્યું છે. જેમ કે હવે બરાબર તેમનું તેમ વેર, ધીસ બુક આ કર્મ બન્યું આપણું, શું મૂક્યું તો કે ધીસ બુક. બીજું તમે નજર કરશો ફ્રેન્ડ્સ, ડુ ડઝ છે એટલે કે વર્તમાન કાળ છે. એમિઝાર માંથી ઇઝ આગળ આવશે. હા, અહીંયા આગળ ધીસ બુક્સ હોય તો આર આવશે. ઓરિજિનલ વર્બ છે ને પ્લેસ છે, બરાબર. તો વેર તેમનું તેમ, ધીસ બુક આગળ એને ધ્યાન પર લઈને ઇઝ, પ્લેસ એઝ અ વર્બ બિહેવ કરે છે. પ્લેસ નું V3 પ્લેસ્ડ થઈ જશે. અને ધે હોય તો બાય ધેમ
અને વિથ ધ ક્વેશ્ચન માર્ક. રેડી? આ રીતે તમારું આ સ્ટેટમેન્ટ ક્રિએટ થયું કે વેર ઇઝ ધીસ બુક પ્લેસ્ડ બાય ધેમ. રેડી? તો ક્વેશ્ચનરી વર્ડ તરીકે આવું હોય છે. ક્યારેક તમને સ્ટેટમેન્ટ આવું પણ આપ્યું હશે, બરાબર ધ્યાનથી જોજો કે which place do you like? કે which place કયું સ્થળ તમને ગમે છે? તો આમાં જોશો તમે ફ્રેન્ડ્સ, શું ગમે છે તો એ તો કઈ આન્સર છે જ નહીં, બરાબર. કયું સ્થળ તો એ તો સવાલ પૂછ્યો છે. બીજું કોને ગમે છે એવું પણ બાબત કરો તો એ તો ઓલરેડી સબ્જેક્ટ ઓરિએન્ટેડ વાત છે. આની અંદર કર્મ છે નહીં, છતાં પણ વાક્યનું પેસિવ કઈ રીતે બને છે? તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, which તમને સેપરેટ નથી આપ્યું. આ ક્વેશ્ચન વર્ડ જોડાયેલો છે કે which place, બરાબર. તો which place તેમનું તેમ રહેશે યથાવત કે which place. હવે એમિઝાર છે એ મુકાશે એમાંથી is, કારણ કે ડુડસ છે એટલા માટે એમિઝાર માંથી is. લાઇક નું V3 લાઇટ, પછી મૂક્યું બાય અને you with the question mark. ફ્રેન્ડ્સ ખ્યાલ આવ્યો? ફરીથી સ્ટેટમેન્ટ કેવી રીતે બન્યું સમજો. which place તેમનું તેમ, બાકીના વાક્યનું પેસિવ બન્યું. એટલે કે આમાં પણ ક્વેશ્ચનરી વર્ડ તમે જોઈ શકો છો. ઘણા શું કરે, પછી આ પ્લેસ ને ક્યાંક વચ્ચે V3 તરીકે મૂકી દે છે કે એવું ન થઈ જાય. ક્યારેક which shirt, બરાબર, which bike, આવી બધી બાબત તમને અહીંયા આગળ which સાથે કનેક્ટેડ હશે. તો આ બાબત ખાસ તમે જોઈ લેજો. રેડી? તો which place do you like એનો પેસિવ એમ બન્યું કે which place is liked by you. તો આ where, which, when વગેરે જેવા વર્ડ્સ આપણે જોઈએ. who કઈ રીતે બિહેવ થાય છે તો એ બાબત આપણે આગળ તરફ જઈએ. જેમ કે મિત્રો who ક્વેશ્ચન વર્ડ છે એટલે સ્ટેટમેન્ટ તમને કંઈક આવું આપ્યું છે મિત્રો કે who complete, આવી રીતે આપ્યું છે who completed this task in the office. ગુજરાતી એવું થશે કે who completed this task in the office. ઓફિસમાં આ કાર્ય કોણે સંપૂર્ણ કર્યું હતું. હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અહીંયા આગળ કમ્પ્લીટ નથી આપ્યું, કમ્પ્લીટેડ છે. ઇટ મીન્સ કે V1 નથી, V2 છે. હા, કમ્પ્લીટ નું V3 પણ કમ્પ્લીટેડ જ થાય છે, પરંતુ અહીંયા કંઈ હેવ, હેઝ કે હેડ નો ઉલ્લેખ નથી. એનો મતલબ કે ટેન્સ રેકોગ્નાઇઝ કરીએ તો આપણને ખ્યાલ પડે કે આ ટેન્સ જે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની વાત કરીએ. હવે કશું જ નથી કરવાનું ફ્રેન્ડ્સ. who પેટર્ન થી જે તમને સ્ટેટમેન્ટ આપ્યું હોય એક્ટિવ એને જ્યારે પેસિવ કરો ત્યારે ફર્સ્ટ થિંગ ઇઝ ધેટ તમારે who ને દૂર કરી અને તેનું કરી નાખવાનું રહેશે by whom. ફરીથી who એની બદલે ફર્સ્ટ પ્રોસેસ જે છે તમારી એ થશે by whom. એટલે કે by નું સ્થાન અત્યાર સુધીમાં વાક્યમાં છેલ્લે આવતું કે by them એ રીતે. અહીંયા આગળ by you એવું આપ્યું છે. અહીંયા by નું સ્થાન હંમેશા આગળ આવશે. who ને દૂર કરીને by whom. પછીના વાક્યનું પેસિવ જે છે જેમ છે તેમનું તેમ બનાવવાનું. એટલે કે હવે પેસિવ બનાવતી વખતે ફિક્સ કર્મ શોધવું પડે. બે રીતે મળે, શું અને કોને પૂછવાથી જે જવાબ મળે છે આપણું કર્મ થયું. તો ઓફિસમાં આ કાર્ય કોણે પૂરું કર્યું હતું અથવા તો કોણ પૂરું કરતું હતું. તો શું પૂરું કરતું હતું ઓફિસમાં, તો કર્મ આપણું શું મળે છે, ધીસ ટાસ્ક, આ કાર્ય. તો આ ધીસ ટાસ્ક ને ઉપાડી અને મૂક્યું આગળ. હવે સેમ પ્રોસેસ જોયું કે V2 છે. જો V2 હોય એટલે કે સાદો ભૂતકાળ, એમિઝાર ન લાગે, વોઝ વેર જ લાગશે. તો અહીંયા આગળ ધીસ ટાસ્ક એક વચન છે એટલે વોઝ વેર માંથી વોઝ લાગશે, પણ પ્રશ્નાર્થ વાક્ય એટલે વોઝ પાછળ નહીં લાગે, આગળ લાગશે. તો આમ બને કે by whom was this task. પછી
કમ્પ્લીટેડ નું V3 પણ શું થઈ જશે? કમ્પ્લીટેડ જ થઈ જાય છે. કે by whom was this task completed in the office? In the office. તો અહીંયા V3 પછી તમે જોયું હોય કે ડાયરેક્ટ અધર વર્ડ્સ આવ્યા, બાય અને સબ્જેક્ટ નો આવ્યો, જોઈ શકો છો. પણ મિત્રો જો બાય નું સ્થાન તો સ્ટાર્ટિંગમાં છે. બીજું સવાલ છે ને અહીં who થી પૂછ્યો છે. who હંમેશા કરતા જાણવા માટે વપરાય છે, એટલે કે આની અંદર તમને સબ્જેક્ટ ન મળે, તો એટલા માટે સબ્જેક્ટ નો પણ ઉલ્લેખ ત્યાં થતો નથી. પેસિવ આવી રીતે બન્યું કે who completed this task in the office. Passive is that by whom was this task completed in the office. Ready friends? તો આ રીતનું આ વર્ક છે, તમે સ્ક્રીનશોટ લ્યો અને લખી રાખો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને આપણે WH પેટર્ન્સ જોઈ, આ ઉપરાંત અજ્ઞાત સ્વરૂપે ના વાક્યો, અજ્ઞાત સ્વરૂપના પણ વાક્યો પેસિવમાં તમને પૂછાતા હોય છે. ખાસ આગળ જતા પહેલા તમે લોકો અત્યાર સુધીનું વર્ક જેટલું ઓનલાઈન ચાલ્યું છે એ ખૂબ વખાણવા લાયક બાબત છે. બહુ સારું કાર્ય કરી રહ્યા છો વિદ્યાર્થીઓ, અને એમ કહેવાય કે ડિસ્ટન્સ લર્નિંગમાં પણ તમારું એકદમ સારામાં સારું ઇન્વોલ્વમેન્ટ છે. આ જ કાર્ય જાળવી રાખજો મિત્રો, કારણ કે અત્યારના સમયમાં આ વસ્તુ બહુ બેસ્ટ છે અને બહુ સારું રિઝલ્ટ પણ તમે ટેસ્ટની અંદર લાવ્યા છો. માર્કિંગ્સ આ જ રીતે તમારા ધીરે ધીરે ગ્રો અપ થતા જાય અને એકદમ પરફેક્શન સુધી આપણે પહોંચીએ એ બાબત જરૂરી છે. ઇન બિટવીન આપણા લેક્ચર્સ દરમિયાન જ્યાં પણ કાંઈ તમે અટકો, એવું લાગે કે આ ટોપિકમાં હજી પણ કાંઈ ડિફિકલ્ટીઝ બાકી છે, તો એની ટાઈમ યુ કેન કોન્ટેક્ટ મી ફોન કોલ્સ દ્વારા, અને સ્ક્રીનશોટ મોકલીને પણ તમે સોલ્વ કરાવી શકો છો. સો ઓલ ઓફ યુ માય ડિયર સ્ટુડન્ટ્સ, કીપ ગોઈંગ પરફેક્ટલી અને સારામાં સારું કામ કરશો. અજ્ઞાત વાક્યની વાત કરીએ તો અજ્ઞાત વાક્યમાં તો નામમાં જ એનો અર્થ છુપાયેલો છે કે ઇંગ્લિશમાં જેને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. આપણે જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શરૂ થશે ત્યારે એનો વિશેષ ઉલ્લેખ આવશે, બટ એક્ટિવ ટુ પેસિવમાં આ અજ્ઞાત વાક્ય કઈ રીતે હોય છે? જેમ કે અજ્ઞાત વાક્ય નામમાં જ અર્થ, જે કોઈ વિદ્યાર્થીને, જે કોઈ વ્યક્તિને કે કોઈ પણ પરિસ્થિતિમાં આજ્ઞા આપવાનો ભાવ હોય એવા સમયે આ અજ્ઞાત વાક્ય વપરાય છે. જેમ કે ઉભો થા, બેસી જા, પહેલો દરવાજો બંધ કર, આ કાર્ય નિયમિત કરો. આ બધું કાર્ય હંમેશા, આ બધી જ બાબત અજ્ઞાત વાક્યમાં આવશે. ઇંગ્લિશની અંદર વાત કરીએ તો બહુ સારામાં સારી બાબત એ છે કે અજ્ઞાત વાક્યને પેસિવમાં ફેરવતા પહેલા ઓળખવું એ બહુ જરૂરી બને, અને એ ઓળખવાની નિશાની બહુ જ ઈઝી છે. જોઈએ, જેમ કે અજ્ઞાત વાક્યનું આ રીતે તમને સમાવેશ આપ્યો હશે કે take these medicines regularly. આવું એક વાક્ય આપ્યું કે take these medicines regularly. આ દવાઓ નિયમિત રીતે લ્યો, એવી બાબત વાત કરી છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અજ્ઞાત વાક્યની અંદર વાક્યના અંતે તો પૂર્ણ વિરામ આવે છે, વિધાનની જેવું જ હોય છે, પરંતુ તેની શરૂઆત હંમેશા ક્રિયાપદથી એટલે કે વર્બથી થતી જણાય છે. કે ટેક છે, ગો છે, શટ છે, એવા કોઈ પણ આ વાક્યની શરૂઆત હંમેશા ક્રિયાપદથી થશે. આ બાબત યાદ રાખી લો. પ્લસ આની અંદર આજ્ઞા આપવાનો ભાવ જણાય છે. તો બહુ જ ઈઝી છે, વાક્યને બરાબર સમજો. જ્યારે આ આપેલ આજ્ઞાર્થ વાક્ય ને પેસિવમાં ફેરવવાનું હોય ત્યારે સૌપ્રથમ કોઈ પણ આજ્ઞાર્થ વાક્યને પેસિવમાં ફેરવતી વખતે માઇન્ડમાં એક વસ્તુ ફિક્સ કરી લો કે સ્ટાર્ટિંગમાં હંમેશા શેનો સમાવેશ થશે? લેટનો સમાવેશ થશે. એટલે કે વાક્યને પેસિવમાં ફેરવતી વખતે સૌપ્રથમ આજ્ઞાર્થ વાક્યમાં લેટ મૂકવું, ત્યાર પછી સેમ પ્રોસેસ વાક્યમાંથી શું શોધવાની વાત કરી? કર્મ. કર્મ બે રીતે મળે છે, યાદ કરજો. શું અને કોને આ પૂછવાથી જે જવાબ આપણો મળે એ આપણું શું થાય છે? કર્મ થઈ જાય છે. રેડી? તો આ દવાઓ નિયમિત રીતે લ્યો એવી વાત કરે છે. તો નિયમિત રીતે શું લેવાની વાત કરી? મેડિસિન્સ કે ધીસ મેડિસિન્સ?
ગુડ. તો આ આખું જ કર્મ બને. બરાબર. જો વાક્યમાં ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ આ ત્રણ પાર્ટ રહ્યા આવે, બીજું કશું જ નથી. તો આ આખું જ આગળ આવી જશે કર્મ. લેટ ધીઝ મેડિસિન્સ, કર્મ આગળ. હવે વર્બ કયું છે? ટેક. તો પેસિવ માં તો ફિક્સ છે ને કે V3 જ આવશે. ટેક નું V3 શું થઈ જાય? ટેકન. પરંતુ આજ્ઞાર્થ વાક્યનું જ્યારે પેસિવ કરીએ એમાં સ્ટાર્ટિંગમાં લેટ મુકાઈ જાય. કર્મ મુકાઈ ગયા પછી V3 ડાયરેક્ટ આવતું નથી, એની માટે સહાય માટે શું મુકાય છે? બી મુકાય છે. લેટ ધીસ મેડિસિન બી ટેકન, અને પછી સીધું જ જે અધર વર્ડ્સ આપ્યું છે રેગ્યુલરલી એ મૂકી દેવાનું રહેશે. રેડી? એટલે કે આ વાક્યની અંદર ક્યાંય કર્તા જોવા મળ્યું નથી. એટલે બાય ધેમ, બાય હર, બાય હિમ એવું કોઈ ઉલ્લેખ થશે નહીં. ફરીથી વાક્ય સમજીએ. આજ્ઞાર્થ વાક્ય ઓળખવાની રીત હંમેશા વાક્યની શરૂઆત શેથી થશે? વર્બથી, એટલે કે બરાબર ક્રિયાપદથી થશે. પેસિવમાં ફેરવો ત્યારે લેટ મૂકી દેવાનું. કર્મ આગળ ધીસ મેડિસિન્સ કમ્પલસરી બી, વર્બનું V3 અને અધર વર્ડ્સ. આટલી બાબત બની. એટલે કે આ આજ્ઞાર્થ વાક્યની સેન્ટેન્સ પેટર્ન કેવી રીતે બની? તો લેટ આવ્યું પ્લસ આપણું આ ધીસ મેડિસિન એટલે કે ઓબ્જેક્ટ આવે છે, પછી આવ્યું છે બી, ત્યારબાદ V3 અને સીધું જ અધર વર્ડ્સ. આ રીતે તમારો વર્ક થયો. જેમ કે લેટ ઓબ્જેક્ટ આપણું ધીસ મેડિસિન થયું, ત્યાર પછી આવી ગયું છે બી, ટેકન છે આપણું V3 અને રેગ્યુલરલી એ આપણા વિના અધર વર્ડ્સ. તો આ સ્ટ્રક્ચરમાં તમને ખાસ યાદ રાખજો, આવું એક વાક્ય આવી શકે છે અને મેક્સિમમ આવતું પણ હોય છે. આની અંદર વિદ્યાર્થીઓ પછી બાય, યુ એવો કોઈ જાતે ઘરનો કરતા આપણે ઉમેરવાનો રહેતો નથી. ઇઝ ઇટ ક્લિયર? એક એક્ઝામ્પલ હજુ જોઈએ. જેમ કે આવું એક વાક્ય આપ્યું હોય, બરાબર નજર કરજો કે shut that door properly. કે પહેલો દરવાજો પ્રોપરલી યોગ્ય રીતે શટ બંધ કરો. વાક્યમાં જોશો શરૂઆત ક્રિયાપદથી થઈ છે. શટ એટલે કે બંધ કરવાની ક્રિયા જણાય. ખ્યાલ આવ્યો કે વાક્ય આજ્ઞાર્થ છે, વર્બથી શરૂઆત. શરૂઆતમાં પેસિવ કરતી વખતે હંમેશા મૂકી દેવાનું છે લેટ. કર્મ શું બંધ કરવાની વાત કરે છે? ડોર કે ધેટ ડોર? દરવાજો કે પહેલો દરવાજો? પહેલો દરવાજો. તો આ ધેટ ડોર ઉપાડીને આવી ગયું છે આગળ લેટ, પછી ઓબ્જેક્ટ આપણું આવ્યું છે ધેટ ડોર, પછી V3 પહેલા મૂકવું પડે બી. શટ છે, જો શટ છે એનું V3 પણ શું થાય? શટ જ રહેશે, કારણ કે કટ છે તો એના V1, V2 ને V3 ફોર્મ સરખા છે. કટ, કટ એન્ડ કટ. પુટના પણ સરખા છે, પુટ, પુટ એન્ડ પુટ. બરાબર. એવી રીતે શટ એનું પણ ત્રણેય ફોર્મ એના સરખા આવશે. તો શટ નું V3 પણ શું બન્યું? શટ. અને અધર વર્ડ્સ બની ગયું છે પ્રોપરલી. એક્ટિવ આવી રીતે છે કે શટ ધેટ ડોર પ્રોપરલી, અને પેસિવમાં લેટ ધેટ ડોર બી શટ પ્રોપરલી. આવી રીતે બન્યું છે. હજી એક એક્ઝામ્પલ જોઈએ ફ્રેન્ડ્સ આજ્ઞાર્થ વાક્યની અંદર. તો આવું વાક્ય આપ્યું હોય, હેલ્પ યોર neighbor on time. કે તમારા નેબર એટલે કે તમારા પાડોશીને ઓન ટાઈમ સમયસર મદદ કરો. ચોક્કસ સમયે જ્યારે જરૂર હોય ત્યારે ટૂંકમાં મદદ કરો. બરાબર. તો આમાં શું કરો? તો જવાબ હેલ્પ થી મળે, તો એ તો વર્બ થી. અને આની અંદર એનો બીજો આન્સર કોનેથી સવાલ પૂછીએ તો કોને મદદ કરવાની છે? પાડોશીને કે યોર નેબર કમ્બાઇન્ડ છે. તો યોર નેબર એ આપણું કર્મ બન્યું. હેલ્પ વર્બ થી શરૂઆત એટલે કે આજ્ઞાર્થ વાક્ય મૂક્યું લેટ. યોર નેબર આગળ આવી ગયું લેટ યોર નેબર
પછી મૂકવાનું છે બી, હેલ્પ નું V3 થઈ જશે હેલ્પ્ડ અને ત્યાર પછી ઓન ટાઈમ. રેડી? આ રીતે તમારો આ વર્ક કમ્પ્લીટ થયું. રેડી ફ્રેન્ડ્સ? યાદ એટલું રાખવાનું કે લેટ મૂકી દેવાનું, ઓબ્જેક્ટ આગળ બી V3 અને અધર વર્ડ્સ. આટલી પેટર્ન યાદ રાખશો. રેડી? સ્ક્રીનશોટ લ્યો, વિડિયો પોઝ કરો અને લખી નાખો વિદ્યાર્થીઓ. રેડી ગો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને હજુ એક પેટર્ન પેસિવમાં જે લાસ્ટ પેટર્ન આપણે બાકી છે, જેમ કે અત્યાર સુધીમાં કેટલું જોયું તો કે 7 કાર્ડના વાક્યો. ત્યાર પછી એક્ઝામની અંદર તમને લોકોને મોડેલ ઓક્સિલરીઝ પૂછાય છે. ત્યાર પછી WH ની પેટર્નની અંદર નું પેસિવ પૂછાય. નંબર 4 ઉપર હમણાં જ આપણે આજ્ઞાર્થ વાક્યનું પેસિવ કેવી રીતે જોવું એ જોયું. અને હવે લાસ્ટ નંબર 5 પર પરફેક્ટ પાર્ટિસિપલ એ પેટર્ન તમને આવતી હોય છે. તો ખાસ આ પરફેક્ટ પાર્ટિસિપલ શું છે એ બાબત તરફ આપણે આગળ જઈએ. પરફેક્ટ પાર્ટિસિપલ ની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો તમને લોકોને વાક્યની શરૂઆતમાં હેવિંગ નો ઉલ્લેખ થયો હોય તેવું જણાશે. એટલે કે હેવિંગ વાળી વાક્ય રચના આ વાક્યની અંદર તમને આવતી હશે, જેની અંદર બે પ્રકારના વાક્યો જોડાયેલા હશે. અલ્પ વિરામથી બે વાક્યો છૂટા પડશે અને ત્યાર પછી એક ક્રિયા પછી કોઈ બીજી ક્રિયા આમ થઈ છે. ગુજરાતીમાં આપણે ઘણીવાર કહેતા હોઈએ કે આમ કરીને મેં આમ કાર્ય કર્યું, તો પહેલા આ ક્રિયા કરી હતી, ત્યાર પછી મેં આ ક્રિયા તરફ પ્રયાણ કર્યું. આવી બધી બાબત માટે પરફેક્ટ પાર્ટિસિપલ હેવિંગ નો યુઝ થાય છે. એની અંદર તમારે ખાસ કેવું વાક્ય હોય તો આની અંદર સ્ટેટમેન્ટ આવું હશે કે હેવિંગ કમ્પ્લીટેડ, હેવિંગ સાથે તરત જ V3 આવશે, માય હોમવર્ક, કે મારું ઘરનું કાર્ય એટલે કે હોમવર્ક ફિનિશ કરીને I went out, કે મારું હોમવર્ક ફિનિશ કરીને એટલે કે પૂર્ણ કરીને હું બહાર ગયો હતો. એટલે કે આમ કરીને હું આમ તરફ ગયો. આવી બાબત વાત કરીશ. તો આની અંદર બરાબર વાક્ય તમે બરાબર નજર કર્યું. હેવિંગ વાળી પેટર્ન આવતી હોય છે. કેવી રીતે? તો વાક્ય આવું હશે. આ વાક્યની અંદર વાત કરીએ તો કોઈ પણ વાક્ય પેસિવ કરીએ છીએ, વાક્ય આપ્યું છે એક્ટિવ, એ વાક્યને આપણે જ્યારે પેસિવમાં ફેરવીએ તો કર્મ હંમેશા આગળ લેવાનું છે. તો કર્મ તો બે જ રીતે મળે, શું અને કોને પૂછીને. મારું હોમવર્ક પૂરું કરીને હું બહાર ગયો. શું પૂરું કર્યું? તો હોમવર્ક ઓર માય હોમવર્ક. તો આ આખું આપણને કર્મ મળ્યું. માય હોમવર્ક સ્ટાર્ટિંગમાં આવી જશે, વાક્યની આગળ જ જે પ્રોસેસ થતી એ જ રીતે માય હોમવર્ક. પછી આપણે જેટલા ટેન્સીસ હોય તો એમાં આપણે ઇઝ કમ્પ્લીટેડ કેવું લખતા, પણ અહીંયા આગળ તમને ઓક્સિલરી ફોર્મ આપ્યું છે કે હેવિંગ, તો એનો ઉલ્લેખ તરત કરી લેવાનો. માય હોમવર્ક પછી આવી જશે હેવિંગ. પેસિવમાં તો V3 જ આવે. V3 કમ્પ્લીટેડ આપ્યું જ છે, નજર કરજો. પણ એ V3 એક્ટિવ નું છે. પેસિવ V3 ને મેન્ટેન કરવા માટે યસ યાદ કરજો, આપણે પૂર્ણ કૃદંત હોય ત્યારે શું મૂકતા? બીન. તો વાક્ય આમ થયું, માય હોમવર્ક આગળ આવ્યું, પછી ઓક્સિલરી ફોર્મમાં હેવિંગ આપ્યું જ છે, કમ્પ્લીટેડ નું કર્યું છે બીન કમ્પ્લીટેડ, અલ્પ વિરામ, બીજા વાક્યમાં કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી, તે તેમનું તેમ યથાવત મૂકી દેવાનું કે I went out, finish. My work having been completed, I went out. બરાબર? કે my homework having been completed. હજી આમાં સબ્જેક્ટ નો સ્ટાર્ટિંગમાં કોઈ ઉલ્લેખ છે નહીં. આ વાક્યને ખાસ કઈ રીતે બન્યું? તો ઓબ્જેક્ટ અહીંયા આવી ગયું, હેવિંગ આવ્યું છે પાછળ, કમ્પ્લીટેડ તો છે જ અને એડ કર્યું છે બી, બાકી કોઈ ફેરફાર છે નહીં. રેડી?
આ રીતનું આ પરફેક્ટ પાર્ટિસિપલ નું સ્ટેટમેન્ટ એક્ટિવ ટુ પેસિવ ક્રિએટ થાય છે. બીજી વાત કરીએ ફ્રેન્ડ્સ તો આની અંદર હજી એક એક્ઝામ્પલ તરફ જઈએ કે having opened an account in a bank કે બેંકમાં અકાઉન્ટ ઓપન કરીને એટલે કે બેંકમાં ખાતું ખોલાવીને I applied for a loan કે બેંકમાં અકાઉન્ટ ઓપન કરીને મેં લોન માટે એપ્લાય કર્યું. આવી એક બાબત વાત કરી. કર્મ શોધી લ્યો. બેંકમાં શું ઓપન કરાવ્યું? અકાઉન્ટ ઓર એન અકાઉન્ટ? યસ. તો એ આગળ આવી જશે એન્ડ અકાઉન્ટ, પછી આવી જશે સ્થાન હેવિંગ નું. ઓપન તો આપ્યું જ છે V3, પણ મેન્ટેન કરવા માટે પૂર્ણકાળ છે એની માટે હેલ્પિંગ તરીકે બીન મુકાશે. એન અકાઉન્ટ હેવિંગ બીન ઓપન્ડ, અધર વર્ડ છે ઇન અ બેંક, અલ્પ વિરામ. બીજા વાક્યમાં કોઈ ફેરફાર થશે નહીં. I applied for a loan. આમ બને છે. રેડી? ફરીથી સ્ટેટમેન્ટ having opened an account in a bank I applied for a loan. આવી રીતે બન્યું an account having been opened in a bank I applied for a loan. આ વાક્યમાં તમારે આટલા પોર્શનમાં કોઈ ચિંતા જ નથી કરવાની, કશું નથી કરવાનું. કર્મ આગળ લઈ having opened ની વચ્ચે આ જગ્યાએ been ફિક્સ કરી અને બાકી બધું એમને મૂકી દેવાનું છે. એટલું જ એડિશન છે ખાલી. કર્મ ફાઇન્ડ કરી આગળ લ્યો, હેવિંગ ઓપન ની વચ્ચે બીન મૂકી અને બાકી વાક્યને ફિનિશ કરીશું. ધારો કે એક વાક્ય તમને હજી આવું પણ આપ્યું છે કે એક ક્રિયા પછીની બીજી ક્રિયા કઈ રીતે બિહેવ થાય છે. તો ફ્રેન્ડ્સ બરાબર તમે નજર કરો કે વાક્યની અંદર તમને લોકોને જો એવું આપ્યું હોય કે having seen a movie in Max's cinema, we visited in game zone. Okay, having seen a movie in Max's cinema. અત્યારના સમયમાં કોઈ થિયેટર્સ ઓપન નથી, પણ આપણે વાક્યમાં તો પિક્ચર જોવા જવાય. We visited in a game zone કે મેક્સસ સિનેમામાં પિક્ચર જોઈને અમે ગેમ ઝોનમાં ગયા હતા મુલાકાત માટે. તો વાક્યની અંદર કર્મ જોવો જોઈએ શું છે, મેક્સસ સિનેમા છે કે મૂવી છે. શું જોયું તો મૂવી આગળ આવશે. મૂવી પછી કશું જ નહીં કરવાનું. હેવિંગ સીન ની વચ્ચે ખાલી શું એડ કરી દેવાનું? બીન. બીન a movie having been seen in Max's cinema. અલ્પ વિરામ. બીજો વાક્ય યથાવત we visited in a game zone. અમે ગેમ ઝોન ની મુલાકાત લીધી હતી. રેડી ફ્રેન્ડ્સ? તો અત્યાર સુધીમાં જુદી જુદી જે પેટર્ન્સ છે એક્ટિવ ટુ પેસિવ ની એ દરેક બાબત હવે આપણે જોઈ છે. નેક્સ્ટ આપણે પેસેજ પ્રેક્ટિસ તરફ આગળ જવા તરફ જઈ રહ્યા છીએ. ખાસ અત્યારે પહેલા આ તમે વિડિયો પોઝ કરી હેડિંગ કરો પરફેક્ટ પાર્ટિસિપલ અને તમારી ફેરબુકમાં નોટ ડાઉન કરી નાખો. રેડી ગો. તો વિદ્યાર્થીઓ આજનું સેશન આપણે અહીં સુધી રાખીએ છીએ. આજના હોમવર્કની અંદર તમારે લોકોએ કેટલું વર્ક સબમિટ કરાવવાનું? તો WH પેસિવ જેના ટોટલ તમારે 10 એક્ઝામ્પલ્સ લખીને સબમિટ કરાવવાના, જેની અંદર
who નો પણ ઉલ્લેખ થાય, when નો પણ ઉલ્લેખ થાય અને એક વાક્ય એવું લેજો કે જેને બધામાં પણ ફેરવી શકાય. તો 10 વાક્યો WH પેટર્નના. આજ્ઞાર્થની પેટર્ન આપણે જોઈ, આજ્ઞાર્થનું પેસિવ એના 5 વાક્યો અને આ પરફેક્ટ પાર્ટિસિપલ એટલે કે હેવિંગ વાળી વાક્ય રચના જે આપણે જોઈ છે એવા પેસિવના 5 વાક્યો. એટલે ટોટલ તમારે 20 સેન્ટેન્સ. પણ શરત એ છે લેક્ચરમાં કે મેં જેટલા વાક્યો ચલાવ્યા હોય એ સિવાયના વાક્યો તમારે લેવાના રહેશે. રેડી? તો નેક્સ્ટ મળીએ ત્યારે આગળ તરફ જઈશું. ત્યાં સુધી આટલું કમ્પ્લીટ કરી રાખો ફ્રેન્ડ્સ. ઓલ ઓફ યુ પ્લીઝ ટેક કેર. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. જય હિન્દ.